ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ પવિત્ર આ વાર્તા છે, માટે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એ બંને એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો. સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા, મા દીકરીની જેમ. બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા. એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં, જમી નહીં, તો તેની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા, તું આજે કેમ નથી જમી? તો વહુ બોલી કે માં, આજે મારે 3 પનોતી અમાવસનું વ્રત છે, માટે હું નથી જમી. તો સાસુ બોલી, હે વહુ, આ વ્રત શું હોય? આ વ્રત કરવાથી શું ફળ મળે એ મને કહે. તો વહુ બોલી, સાસુમાં, 3 પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે. ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે, સુખ શાંતિ રહે છે, અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને દાન પૂન કરવાનું હોય છે, પછી બ્રાહ્મણોને દાન દેવાનું હોય છે. આ વ્રતમાં પહેલા વર્ષે સાકર, ઘી અને ચોખાથી બનેલું જમવાનું ખાવાનું હોય છે. પહેલા વર્ષનું વ્રત પૂરું થાય પછી 1.25 કિલો ચોખા અને 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન આપવાનું હોય છે બ્રાહ્મણને અથવા મંદિરમાં. બીજા વર્ષે જવ, ઘી અને સાકરથી બનેલું જમવાનું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો 1.25 કિલો જવ, 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને આપવું. ત્રીજા વર્ષે ગોળ, તેલ અને ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ. જ્યારે ત્રીજા વર્ષનું વ્રત પૂરું થાય તો 1/2 કિલો તેલ, ગોળ અને 1 વાટકી ઘી કોઈ મંદિરમાં આપવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું. આને તલ પનોતી અમાવસ પણ કહેવાય છે. પછી વહુ બોલી, જો આ વ્રતનું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. જો પૂરું ન કરી શકાય તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે. ત્યારે સાસુમાં બોલે છે, મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેઠા, પણ તું આ વ્રત કર. અને વહુ આ વ્રતનું આરંભ કરે છે. પણ એક દિવસ વહુથી કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખવાઈ જાય છે. એણે ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા એનાથી નારાજ થઈ ગયા, ગુસ્સે થયા. જે સાસુ વહુ બહુ પ્રેમથી મા દીકરીની જેમ રહેતા હતા, હવે એ બંનેની અંદર ઝઘડા થવા લાગ્યા. આ જોઈને બધા ગામવાળા પણ હેરાન રહી ગયા, કારણ કે આજ સુધી સાસુ વહુ કોઈ દિવસ ઝઘડ્યા ન હતા. અને બંને ઝઘડ્યા તો બધા હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે. સાસુ તેની વહુને કહે છે, જ્યારથી તું મારા ઘરમાં આવી છો વહુ બનીને, ત્યારથી મારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. તું અમારા માટે શુભ નથી. ત્યારે વહુ બોલી કે માં, જો મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને ક્યાં મળશે લક્ષ્મીજી, એ મને કહો, હું લક્ષ્મીને લઈને આવીશ. ત્યારે સાસુમાં બોલ્યા કે તને લક્ષ્મી સમુદ્રની વચ્ચે મળશે, ભગવાન વિષ્ણુના પગ દબાવતા હશે. ત્યારે વહુ કહે છે કે વહુ કહીને ચાલી જાય છે કે જ્યાં સુધી હું લક્ષ્મીજીને લઈ ન આવું ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું. આટલું કહીને વહુ તો મા લક્ષ્મીની શોધમાં નીકળી પડી. ત્યારે તે રસ્તામાં ગઈ તો વચ્ચે એક ગાય માતા એને મળે છે. ગાય માતા વહુને કહે છે કે વહુ બેટા તું ક્યાં જા છો? વહુ બોલ્યા, ગાય માતા, મારા સાસુ મને કહે છે કે મારા આવવાથી ઘરમાં અન્ન ધનની કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે, તો હું લક્ષ્મીજીને લેવા માટે જઈ રહી છું. ત્યારે ગાય માતા બોલ્યા, હે બેટા, જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારા વિશે શું પૂછું? તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું કે બાળક બચ્ચાને હું જન્મ આપું છું તો એ જીવતા નથી રહેતા, જેવા જન્મે એવા જ મરી જાય છે. તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે, મેં એવા કયા કર્મ કર્યા છે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારી વિશે જરૂર એનું નિવારણ પૂછીને આવીશ. આમ કહી વહુ આગળ વધી. હવે આગળ જતા વહુને એક ઘોડી મળી, જેના ગળામાં ઘંટી બંધાયેલી હતી. એ ઘોડી કહે છે, બેટા તું ક્યાં જાય છે? તો વહુએ બધી વાત કહી. તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું પણ નિવારણ ભગવાનને પૂછતી આવજે. તો વહુ બોલી, જરૂર પૂછીશ. હા કહીને આગળ વધી. આગળ જતા એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે. એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવા માટે કહ્યું. તો વહુ એને પણ હા કહીને આગળ વધી. આગળ જતા વહુને એક ગરડી ડોશીમાં મળે છે, જે હાથ પગથી અપંગ હતા. એ પણ વહુને તેની સમસ્યા
ને પૂછવાનું કહે છે તો વહુ એની સમસ્યાને પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને એ આગળ વધે. આગળ જતાં વહુ બહુ થાકી ગઈ તો એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે. તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે, બેટા તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુ બોલી કે લક્ષ્મીને લેવા જાઉં છું. તો આંબો પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં હંમેશા કેરીઓ ખાટી જ આવે છે, આ વિશે ભગવાનને પૂછતી આવજે ને. પછી વહુએ તેને પણ હા કહી અને પછી આગળ વધી. આગળ જતાં વહુને એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને પૂછજે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે? કોઈ પણ આ પાણી પીતું નથી. ત્યારે વહુ બોલી, જરૂર પૂછીશ. અને આમ કહીને આગળ વધી. વહુ બહુ દિવસથી જંગલમાં ચાલતા ચાલતા થાકી જાય છે. તેને ભૂખ પણ લાગી હોય છે, પણ તેને ખાધું પીધું ન હતું માટે એ થાકી ગઈ હતી અને પછી એ જંગલમાં બેભાન થઈને પડી ગઈ. એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિચરણ કરી રહ્યા હતા. તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ, આ તમારી બહુ મોટી ભક્ત છે, તમે આના દુઃખનું નિવારણ કરો. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે, બધા જ તેના પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે, હું કોના કોના દુઃખનું નિવારણ કરું? તો મા લક્ષ્મી કહે છે, ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહે છે કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડી દઈને ચાલ્યા જઈશું તો આને જંગલમાં જંગલી જાનવરો ખાઈ જશે. માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનું વેશ ધારણ કરી અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે. વહુ ભાનમાં આવી તો સાધુના રૂપમાં ભગવાન પૂછે છે કે તું આ જંગલમાં કેમ આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુએ પૂરી વાત કહી. તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થયા અને તેની સાથે માતા અમાવસ્યા પણ પ્રગટ થયા. વહુ એના ચરણોમાં પડી વંદન કરે છે. અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટા, તે મારા વ્રતને ખંડિત કર્યું છે માટે તને આ સજા મળી છે, પણ હવે હું તને માફ કરું છું અને તું ઘરે જા. તારું ઘર અન્ન ધનથી સંપન્ન થશે, તારું ઘર સુંદર મહેલમાં બદલાઈ જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે. આ બધું થયા પછી વહુ તો તેને રસ્તામાં જે પણ મળ્યા હતા એ બધાના દુઃખોના નિવારણ માટે વિનંતી કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહેતા. તું એનું દૂધ પી લેજે, જેનાથી એના બચ્ચા જન્મ આપશે એવા જીવતા રહેશે. ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવાવાળી અનાજ દળનારી સ્ત્રી હતી. તેણે કોઈને અનાજ દળી નહોતું આપ્યું માટે તેના ગળામાં ઘંટીના પડ્યા છે. તું એના ગળામાંથી ઘંટી છોડી નાખજે, એ બિલકુલ ઠીક થઈ જશે. વૃદ્ધ માણસ જે આંધળા અબેરા હતા, એણે ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયા અને ક્યારેય તેને ભગવાનના ભજન નથી સાંભળ્યા. તું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે, એ પણ ઠીક થઈ જશે. ગરડી ડોશી જે તને મળી હતી, તેણે ક્યારેય તેની જુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેને આ સજા મળી છે. તેના હાથે તું દાન કરાવજે, તેથી તે પણ સાજી થઈ જશે. તે આંબાનું ઝાડ જે કોઈને તેના ફળ નથી ખાવા દીધું માટે તેના બધી જ કેરીઓ ખાટી હોય છે. તું એ આંબાની કેરી ખાજે, પછી એ આંબા પર મીઠી કેરી આવશે. તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા, એ હંમેશા ઝઘડતી રહેતી હતી માટે તેનું પાણી મેળું છે. તું એનું પાણી પીજે, તે તળાવ શુદ્ધ થઈ જશે. વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાવસ માતાને પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ. અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું એ બધાની સમસ્યાનું નિવારણ કર્યું. ભગવાનના કહેવા પ્રમાણે તેણે કર્યું અને પછી બધાએ તેને આશીર્વાદ આપ્યા. ઘરે જતાં જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હતા. હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા, તમે સાચું કીધું હતું, તમારા માટે હું શુભ નથી. મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ અને મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે. હવે તમે અહીં રહો, હું મરવા જઈ રહી છું. ત્યારે સાસુમાં બોલ્યા કે બેટા, આ બધું તો તારા અમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે. તું અહીં જ રહીશ, તું ક્યાંય નહીં જા. અને સાસુ વહુ ખુશીથી પછી રહેવા લાગ્યા. એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાએ આ બધું જ જોયું તો એની માતાએ વહુની બધી જ વાત કહી અને પછી આવી રીતે મા, દીકરો અને વહુ ખુશીથી રહેવા લાગ્યા. અમાવસ્યા માતાની કૃપા વરસી વહુ પર. હે અમાવસ્યા માતા, જેવી કૃપા તમે વહુ પર વરસાવી, સાસુ વહુ પર વરસાવી, એવી સૌ પર વરસાવજો. જય અમાવસ્યા માતા, જય હો ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી. મિત્રો, આ અમાસની વાર્તા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો.
કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.